ભુજ ખાતે ઓધવ વંદના વિસ્તારમાં એક મકાનમાં ગોંધી રાખી નકલી પોલીસ તથા નકલી પત્રકાર બની એક શખ્સને ધમકાવી ખંડણી કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જયંત કનૈયાલાલ આહિરની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે તેઓને ગઈકાલે સાંજે 7:30 વાગ્યે ભુજમાં આવેલ ઓધવ વંદના ખાતે આવેલા મકાને બોલાવ્યા હતા। ત્યારે મૂળ અમરેલીના સાવરકુંડલાના ઇરફાન કલ્યાણી ગાંચી, નિરોણાના મહેશ ગોવિંદ ભાનુશાલી તેમજ અબડાસાના કમલેશ દયાપ્રકાશ વર્મા ભેગા મળી ફરિયાદીને ધાક ધમકી કરી હતી। કમલેશે પોતાની ઓળખ પીએસઆઈ ઝાલા તરીકે આપી હતી, જ્યારે ઇરફાન તેમને કોન્સ્ટેબલ અને મહેશે પત્રકાર તરીકેની ઓળખ આપી ફરિયાદીને ત્રણેય આરોપીઓએ બદનામ કરવાના ઈરાદે બીજાના ઘરમાં રોકી રાખી પૈસા પડાવવા માટે બળજબરીથી અટકાયત કરી હતી અને ધાક ધમકી કરી 1.5 લાખની માંગણી કરી હતી। ફરિયાદીએ તેમના મિત્રોને જાણ કરતા પોલીસથી પરિચિત એવા મિત્રોએ પોલીસને મદદ માંગતા આ તમામ આરોપીઓનો પર્દાફાશ થયો હતો। પોલીસે તાત્કાલિક અસરથી ચોકઠું ગોઠવી 1.5 લાખ રકમ લેવા આવતા સમયે 2 આરોપી ઇરફાન અને મહેશને પકડી પાડ્યા હતા। વધુ માહિતી આપતા પીઆઈ શ્રી કેજે દેસાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગઈકાલ તારીખ 11/8/2015 ના રોજ સાંજના 7:30 અરસામાં મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ એરપોર્ટ રોડ પાસે આવેલ ઓધવ વંદના સોસાયટીમાં આરોપીએ પૂર્વ યોજિત કાવતરું રચી ફરિયાદી જયંતભાઈ કનૈયાલાલ આહિરને બોલાવી અને આરોપી નંબર 3 કમલેશ વર્માના મકાનમાં બેસાડી ગોંધી રાખી ધાક ધમકી આપી તને અમે બદનામ કરી નાખશું, પ્રેસમાં આપશું તે રીતે ફોટો પાડી એક કમલેશ વર્માએ પોતાની ઓળખ પીએસઆઈ ઝાલાની આપી, મુસ્લિમ ઇરફાન કલ્યાણી ગાંચીએ પોતાની ઓળખાણ જાડેજા પોલીસ કોન્સ્ટેબલની ઓળખાણ આપેલ અને ત્રીજા મહેશ ગોવિંદભાઈ ભાનુશાળી કે પોતે પત્રકાર છે એવો દેખાવ કરી અને મારા મોબાઈલથી ફોટા પાડી અને બદનક્ષીની ધમકી આપી ફરિયાદી જયંતિભાઈની 4-વ્હીલ કાર મેળવવાની વેચાણ કરી અને રોકડ રકમ મેળવવા માટે ધમકી આપી કાવતરું રચી અંદાજે 1.5 લાખની માંગણી કરી। તે દરમિયાન ફરિયાદીએ પૈસાની સગવડતા માટે તેના મિત્રોને ફોન કરતા તેમાંથી ડીકલ વાત થતા અને ફરિયાદીના મિત્રોએ સાહેદોએ આરોપીને અને ફરિયાદીએ પકડી અને કોર્ટને આવી રજૂ કરેલ છે। એની તપાસ હાલમાં ચાલુ છે। મેઇન જે ભેજાબાદ જે મેઇન સાગરીત છે કમલેશ વર્મા, જે અગાઉ નલિયામાં પ્રોહિબિશનનો બુટલેગર કે પ્રોહિબિશન ધંધો કરતો હતો, તે હાલમાં જો ધંધો બંધ થઈ ગયા પછી આ પ્રવૃત્તિમાં જોડાયો હોય તેવી પ્રાથમિક તપાસમાં હકીકત જાણવા મળેલ છે।